એ મમ્મી હાલ્યો મારો પગાર થઈ ગયો છે. લાવો પગાર આવી ગયો છે ને મને આપી દો. હું તમને એમ જ કહેવાની હતી કે આજ પછી હવે પગાર મારા હાથમાં જ આપજો, મમ્મીને ન આપતા. હવે પછી ઘર હું હલાવીશ. અરે આ તું શું બોલે છો? જ્યારથી હું કમાઉં છું ત્યારથી હું બધો પગાર મમ્મીના હાથમાં જ આપું છું અને ત્યારથી મમ્મી જ તે ઘર ચલાવે છે. અરે પણ તમે બધો પગાર મમ્મીને આપી દો છો ને પછી મારે મારા નાના નાના ખર્ચા માટે જે મમ્મી પાસે પૈસા માંગવા પડે છે એ મને જરાય નથી ગમતું. હું આ ઘરની વહુ છું એટલે હું ઘર હલાવીશ હવે પછી. અરે પણ હું મમ્મીને એટલા માટે પૈસા આપું છું કે મમ્મીને પહેલેથી ખબર હોય આપણા ઘરની, એને ખબર છે બધી કે કઈ વસ્તુ ક્યારે કેવી રીતના લેવાની ને કેટલો ખર્ચો કઈ રીતના કરવાનો હોય. મમ્મીની હવે ઉંમર થઈ ગઈ છે, એને આવું બધું ધ્યાન ન રાખવાનું હોય, એને મંદિરમાં ને પૂજા પાઠમાં ધ્યાન રાખવાનું હોય. અને મમ્મી તો હવે એની દવાઈ ક્યાં મૂકી હોય ને એ ભૂલી જાય છે, ને કાલ સવારે હવે આ પૈસા ક્યાંક મૂકી દીધા તો શું કરવાનું? હવે તું બોલવાનું બંધ કર, તું કંઈક વધારે જ બોલે છો. અરે પણ આમાં મેં શું કઈ ખોટું કીધું? અરે તમે બે ઝઘડા કરવાનું બંધ કરો ને, અને મનીષાને ઘર હલાવવું હોય તો હલાવવા દે ને. પણ અને હવેથી સેલેરી છે ને મનીષાના હાથમાં જ આપજે. એ ઘર અત્યારે નહીં હલાવે તો ક્યારે હલાવશે? અને મનીષા એ સમજદાર છે, કેવી રીતે ઘર ચલાવવું ને એ એને બધી ખબર જ છે. અને મનીષા તુંય ધ્યાન રાખજે, ઘર ચલાવવું એ કઈ સહેલી વાત નથી. એક એક રૂપિયો ધ્યાનથી ખર્ચ કરવો પડે છે, અને ક્યાં કેટલા પૈસા વાપરવાના એ બધું તે ધ્યાન રાખવું પડે છે. અને આમથી મારી ઉંમર થઈ ગઈ છે, ક્યારે શું થઈ જાય એ કાંઈ ખબર નથી. તો હવેથી તું જ તે તારી પાસે જ રાખજે સેલેરી. એટલા માટે તું શીખી લે ઘર કેમ ચલાવવું. હું કઈ નાની છોકરી નથી કે મારે શીખવું પડે ઘર કેવી રીતના ચલાવવું છે. મને બધું આવડે જ છે. તમને શું લાગે છે કે આ પૈસા હું ગમે ત્યાં ઉડાડી દઈશ? અરે મને તમારા કરતાં વધારે સમજ છે. હું તમારા કરતાં વધારે ભણેલી ગણેલી છું. જો મનીષા, યાદ રાખજે કે મમ્મીએ કીધું છે ને એટલે હું તને આ પૈસા આપું છું, પણ હવે તું ધ્યાન રાખીને બધો ખર્ચો કરજે. મનીષા મને 500 રૂપિયા આપને. અરે મમ્મી, તમારે 500 રૂપિયાની હેની જરૂર પડે છે? તમને બધું તો લાવી દઈએ છે, દવા લાવી દઈએ છે, તમને જે વસ્તુ જોતી હોય એ લાવી દઈએ છીએ. જમવાનું ઘરમાં હોય છે, બહાર ક્યાં જમવાનું હોય છે? તમારે બધું હોય છે તો તમારે હેની 500 રૂપિયાની જરૂર પડે? પણ મારો છોકરો તો દર મહિને મને 500 મારા અલગથી આપતો હતો. પણ હવે મને બધો પગાર આપે છે એટલે મારે ધ્યાન રાખવાનું છે કે ક્યાં કઈ રીતના ખર્ચા કરવા. એટલે હું તમને હવે નહીં આપી શકું, તમે જાઓ અહીંથી. મનીષા શું ખરીદી કરી આવી? મમ્મી, મારા માટે આ ડ્રેસ લાવી છું અને થોડોક મેકઅપનો સામાન લાવી છું. એવા ખોટા ખર્ચા ન કરાય. આ કાંઈ ખોટો ખર્ચો નથી, આ મારી જરૂરિયાતની વસ્તુ જ છે. અને મને ઘર ચલાવતા આવડે છે, કઈ રીતના ચલાવવું બધી ખબર છે. હવે મને કોઈ દિવસ પૂછપૂછ ન કરતા. મનીષા, મનીષા, શું છે? આ મકાન માલિકનો ક્યારનો ફોન આવે છે, મને 2 દિવસથી ફોન કરે છે. મને એમ કે તું દઈ દઈશ. આજ તો કેટલા ફોન આવ્યા ને આજ તો મને કહી દીધું કે તમે ન દઈ શકતા હોય તો ખાલી કરો મકાન. એમ તે ભાડું નથી ચૂકવું એને. એની સામું તો મારું અપમાન કરાવ્યું. તું તો બહુ મોટા ફાંકા મારતી હતી કે મને ઘર ચલાવતા આવડે છે, હું તો ભણેલી ગણેલું છું, મને બધી ખબર પડે છે. આજ સુધી મમ્મી જ્યાં સુધી ઘર ચલાવતા હતા ને ત્યાં સુધી કોઈ દિવસ મકાન માલિકનો ફોન નથી આવ્યો. અને મમ્મી જ્યાં સુધી ઘર ચલાવતા હતા ને ત્યાં સુધી સૌથી પહેલા મકાન માલિકનું ભાડું ચૂકવતા હતા અને પછી બાકીનો બધો હિસાબ જોતા હતા અને બાકીના ખર્ચા જોતા હતા. તું તો પહેલા બધા ખર્ચા કરવા માંડી. હવે કદાચ જો આ મેં એને સમજાવવા ન હોત ને, મેં એને રિક્વેસ્ટ ન કરી હોત ને હજી, તો અત્યારે રસ્તા ઉપર રહેવાનો વારો આવી જાત. અને તે તો 15 દિવસ બધા પૈસા ઉડાડી દીધા તારી ઉપર જ. તે બધી વસ્તુ લઈ આવી, સાડી લઈ આવી, મેકઅપ લઈ આવી, નવું બધું ખરીદી આવી. એક વસ્તુ યાદ રાખજે મનીષા, કે તું ભણેલી ગણેલી હોય એટલે એનો અર્થ એવો નથી કે તને આ ઘર ચલાવતા બધું આવડતું હોય. એ તો એક અનુભવથી થાય બધું. અને મમ્મી વર્ષોથી કરે છે એટલે એને આવડે છે. હવે સૌથી પહેલા તું એની સાથે રહીને શીખી જજે, પછી જ્યારે મમ્મી મને એમ કહે ને કે હા હવે આપજે, ત્યારે હું તને આપીશ. મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ.